લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 14માં આજ રોજ બુધવારે 22/4/2026ના રોજ ભવ્ય લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। સવારના 9 કલાકે સાઈબાબા મંદિર પથ્થરગેટ ખાતેથી શરૂ થયેલી આ ફેરણી વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ફેરણી દરમિયાન રવિ નાસ્તાવાળાની પોળ, બરાનપુરા પરદેશી ફળિયા, શિવાજી ચોક, ચુનારાવાસ, ડભોઈયા પોલીસ ચોકીથી સોલંકીવાસ, જયસિંહરાવની પાગા, ચૌહાણના ઘર, મુકેશભાઈ પટેલના ઘરથી ચોબદાર ફળિયા, બરાનપુરા મેન રોડ, વકીલનો ખાંચો, રામેશ્વર મહાદેવ મંદિર, હાથીખાના ગલી, ચોખંડી તેમજ મોહન હાળવેદના ખાંચા અને રૂપક બાલ મંદિર જેવા વિસ્તારોમાં ફરીને મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો। ફેરણીની પૂર્ણાહુતિ રામેશ્વર મહાદેવ મંદિર પાસે કરવામાં આવી હતી, જ્યાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, સંગઠનના કાર્યકર્તાઓ, વિવિધ મોરચાના સભ્યો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન સોની, સંતોષભાઈ ગરુડ અને વિશાલભાઈ કાયસ્થ ઉપસ્થિત રહ્યા હતા। લોકો સાથે જનસંપર્ક સાધ્યો હતો અને લોકોનો આવકાર પ્રતિસાદ જોતા ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પક્ષના વિકાસ કાર્યો તથા ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી હતી। લોકોનો આજે 11મો દિવસ છે। વોર્ડ નંબર 14માં અમે બીજા ચરણની ફેરણીની શરૂઆત કરી છે। સાથે જ અમારી સાથે પૂર્વ કાઉન્સિલરો જલમબેન, નંદાબેન, સચિનભાઈ, હરીશભાઈ, મિનેશભાઈ શાહ, વિજયભાઈ પવાર તેમજ અમારી સાથે સંગઠનની ટીમના પ્રમુખ મહામંત્રી પણ હાજર છે। તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, યુવા મોરચાની ટીમ ઉપસ્થિત છે, વિસ્તારના નાગરિકો પણ અમારી સાથે જોડાયા છે અને ખૂબ જ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા યુવાનો પણ અમારી સાથે જોઈન થયા છે ને એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે કે 4 ઉમેદવારોને અમે કમળને જ વોટ આપવાના છે, બીજે ક્યાંય તમારા વોટ જવાના નથી, એવો અમને સામેથી એવો અભિપ્રાય મળી રહ્યો પ્રતિસાદ મળી રહ્યો છે। અને 26 તારીખે જે અમારે વોર્ડના જનતા છે કહી રહી છે કે અમે વધારેમાં વધારે મતદાન કરીશું અને બહુ સારું મતદાન થશે અને ભાજપ જીતશે। આજે અમે ન્યૂ લેરીપુરા રોડ સાઈબાબાના મંદિરથી ફેરણીની શરૂઆત કરી। હાલ અમે ખારવાવાડમાં છીએ। ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક ડોર ટુ ડોર અમે જઈ રહ્યા છે, ત્યાંથી એક જ અમને કહેવામાં આવે છે કે ભાજપ જ આવો। આજે 11મો દિવસ છે। અમે સાઈબાબા ન્યૂ રોડ સાઈબાબા પથ્થરગેટથી ફેરણીની સ્ટાર્ટિંગ કર્યું છે। અમે અત્યારે રવિ ફરસાણથી અંદર ખારવાવાસ, ચુનારાવાસ અને જે માસીબાનો અખાડો છે ત્યાં લગીની ફેરણી કરવાની।